બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખોદેલા ખાડામાં 9.5 ફૂટનો મગર ફસાયો. વડોદરામાં ફરી એકવાર મહાકાય મગરનું રેસ્ક્યુ કરતા જીવદયા કાર્યકરોને 2 કલાકની જહેમત ઉઠાવવી પડી હતી. વિશ્વામિત્રી નદી પાસે મારેઠા નજીક બુલેટ ટ્રેન માટે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. તેના પાયા ખોદવામાં આવ્યા હોવાથી પાણી ભરાઈ ગયું છે. આશરે 30 ફૂટ જેટલા ખાડામાં મહાકાય મગર ફસાઈ જતા જીવદયા કાર્યકરોને જાણ કરવામાં આવી હતી, જેથી હેમંત વઢવાણા તેમની ટીમ 2 કલાક સુધી રેસ્ક્યુની કામગીરી કરી હતી. આશરે 200 કિલો વજનના મગરને કાઢવા માટે રોપ લેડરની કાર્યકરોની નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ ક્રેનનો ઉપયોગ કરી મગરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ફોરેસ્ટ વિભાગની ટીમ પણ આવી જતા મગરને નજીકના વિશ્વામિત્રી નદીમાં ફરી છોડી દેવામાં આવ્યો હતો. જો કે આ કામગીરી દરમિયાન કોઈ પણ શ્રમજીવી કે કાર્યકરને જાનહાનિ થઈ ન હતી. નમસ્કાર વડોદરા. આજ રોજ સાંજના સમયે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે માણેજા પર. માણેજા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વચ્ચોવચ્ચ જે પિલ્લર ઊભા કરવામાં આવે છે એ પિલ્લરની અંદર ફરી વખત આજે એક 9.5 ફૂટ લાંબો અને ઘણો મોટો મગર છે આવી ગયો હતો. એ જ પાસ થઈ રહ્યો હશે અને પાણી અંદર ભરાયું હશે, જેથી કરીને એ નવી વોટર બોડી છે એવું સમજીને એ નીચે આવી ગયો, પણ એ અનફોર્ચ્યુનેટલી ફસાઈ ગયો હતો. તેની જાણ આજે બપોરે અમારા હેમંત વઢવાણાની ટીમને થઈ હતી. ત્યારે ઘટના સ્થળ પર મયુર રાહુલજી, સંદીપ ગુપ્તા, વિપુલ ચાવડા, ભાવેશ બારિયા અને હું પોતે હેમંત વઢવાણા વિશ્વ ગાંધી ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો 9.5 ફૂટનો મગર હતો. ત્યાં એ ડ્યુરેશનમાં અમે લોકોએ રોપ દ્વારા અને હાઇડ્રા દ્વારા એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને અમે સક્સેસફુલી આ પ્રયત્નમાં સફળ થયા હતા. અને ઘટના સ્થળ પર જોવા જઈએ તો 1.5 થી 2 કલાકનો સમય લાગ્યો હતો. અને વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઘટના સ્થળે જે મગરને રિલીઝ કરી દીધો. કેમ કે વિશ્વામિત્રી નદીની એક્ઝેક્ટ બાજુમાં જ આ પિલ્લર છે, એવું કેવું તો પણ ચાલે કે વિશ્વામિત્રીની વચ્ચે જ આ પિલ્લર છે, જેથી કરીને મગર વારે ઘડીએ અલગ અલગ વિસ્તારોમાં જે એલએનટી પ્રોજેક્ટના જે ખાડા છે એની અંદર આવી જાય છે. અને આજ રોજ અમે લોકોએ આ મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે. થેન્ક યુ.